નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અગાઉ આપણે સ્ત્રોત વિશે સમજ્યા. એની અંદર કાર્બોદિતના સ્ત્રોતો જોયા. આ ઉપરાંત આપણે ચરબીના સ્ત્રોતો જોયા. હવે આજે આપણે પ્રોટીનના સ્ત્રોત વિશે સમજીશું કે પ્રોટીનના સ્ત્રોતો ક્યાં ક્યાં છે. એનો અર્થ એ છે કે પ્રોટીનના સ્ત્રોતો એટલે કે પ્રોટીન આપણને ક્યાં ક્યાં ખાદ્ય પદાર્થોમાંથી મળે છે, પ્રોટીનના સ્ત્રોત ક્યાં ક્યાં છે. એની અંદર પ્રોટીનના સ્ત્રોતની અંદર પણ બે વસ્તુ જોવામાં આવે છે. એક તો વનસ્પતિજન્ય સ્ત્રોત અને પ્રાણીજન્ય સ્ત્રોત. હવે વનસ્પતિજન્ય સ્ત્રોત છે તો વનસ્પતિજન્ય સ્ત્રોતની અંદર શું આવી શકે? તો વનસ્પતિજન્ય સ્ત્રોતની અંદર વટાણા, ચણા, મગ, તુવેર દાળ, વાલ અને સોયાબીન, આ બધા વનસ્પતિજન્ય સ્ત્રોતની અંદર આવે છે. આ ઉપરાંત પ્રાણીજન્ય સ્ત્રોતમાં જોઈએ. પ્રાણીજન્ય સ્ત્રોત તો પ્રાણીજન્ય સ્ત્રોતની અંદર શું આવી શકે? તો પ્રાણીજન્ય સ્ત્રોતની અંદર માંસ, માછલી, પનીર, ઈંડા વગેરે પ્રાણીજન્ય સ્ત્રોતની અંદરનો સમાવેશ કરવામાં આવે છે. હવે એના પછી પ્રોટીનની આવશ્યકતા. પ્રોટીનની આવશ્યકતા આપણા શરીરની અંદર શું કામે જરૂરી છે? તો કે પ્રોટીનની આવશ્યકતા છે એ શરીરની વૃદ્ધિ તથા સમારકામ માટે જરૂરી છે. ત્યાર પછી જોઈએ પ્રોટીનની આવશ્યકતા. એટલે પ્રોટીનની આવશ્યકતા શું કામે જરૂરી છે? તો કે પ્રોટીનની આવશ્યકતા છે એ શરીરની વૃદ્ધિ અને સમારકામ માટે હોય છે. શરીરની વૃદ્ધિ અને સમારકામ માટે હોય છે. અને પ્રોટીનયુક્ત ખોરાક છે એને પ્રોટીનયુક્ત ખોરાકને શરીરવર્ધક ખોરાક તરીકે પણ ઓળખવામાં આવે છે. પ્રોટીનયુક્ત ખોરાક છે એ શરીરવર્ધક ખોરાક છે કે શરીર માટે જરૂરી છે. પ્રોટીનયુક્ત ખોરાકને બીજો કહેવામાં આવે છે શરીરવર્ધક ખોરાક. હવે ત્યાર પછી આપણે વિટામિન વિશે જોઈએ. આપણે જોઈ લીધી પ્રોટીનની આવશ્યકતા કે પ્રોટીનની આવશ્યકતા શું છે. પ્રોટીનની આવશ્યકતા છે શરીરની વૃદ્ધિ અને સમારકામ માટે. અને આ ઉપરાંત પ્રોટીનયુક્ત ખોરાક છે એને શરીરવર્ધક ખોરાક તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે ત્યાર પછીનું જોઈએ વિટામિન. વિટામિન શું છે? તો કે વિટામિન છે એ શરીરને રોગ સામે રક્ષણ આપવાનું કાર્ય કરે છે. અને વિટામિન છે એ આપણી વિટામિન શું કાર્ય કરે છે કે તો કે વિટામિન છે એ વિટામિન શરીરને રોગોથી રક્ષણ આપે છે. અને બીજું છે કે વિટામિન છે આપણી આંખ, હાડકાઓ, દાંત અને પેઢાને સ્વસ્થ રાખે છે. આ વિટામિન વિશે થઈ ગયું કે વિટામિનનું કાર્ય શું છે. વિટામિન શરીરને રોગોથી રક્ષણ આપે છે. અને વિટામિન આપણી આંખ, હાડકાઓ, દાંત અને પેઢાને પણ સ્વસ્થ રાખવાનું કાર્ય કરે છે. વિટામિન ઘણા પ્રકારના હોય છે. જેને આપણે અલગ અલગ નામથી ઓળખવાના છે. વિટામિન છે તો વિટામિન છે ઘણા બધા પ્રકારના છે. ક્યાં ક્યાં છે? તો કે વિટામિન એ, વિટામિન સી,
વિટામિન ડી અને વિટામિન ઈ અને કે. આટલા વિટામિન છે કે વિટામિન એ, વિટામિન સી, વિટામિન ડી, વિટામિન ઈ અને વિટામિન કે. વિટામિન ડી છે એ શેના માટે ઉપયોગી છે? તો કે વિટામિન ડી છે એ આપણા હાડકાં, તથા દાંત માટે કેલ્શિયમ નો ઉપયોગ કરવામાં આપણા શરીરને મદદ કરે છે. આપણા શરીરને મદદ કરે છે. હવે ત્યાર પછી વિવિધ વિટામિન ભરપૂર ખોરાક. હવે વિવિધ વિટામિનથી ભરપૂર ખોરાક છે, પણ એ આપણને શેમાંથી મળે છે? આ આપણે જોયું કે આ બધા વિટામિન છે કઈ કઈ રીતે ઉપયોગી છે એના વિશે આપણે માહિતી મેળવી કે વિટામિન એ છે આંખો તથા ત્વચાને તંદુરસ્ત રાખે છે. આ ઉપરાંત વિટામિન સી છે એ ઘણા બધા રોગોની સામે લડત આપવામાં મદદ કરે છે. અને વિટામિન ડી છે એ આપણા હાડકાં તથા દાંત માટે કેલ્શિયમનો ઉપયોગ કરવામાં આપણા શરીરને મદદ કરવાનું કાર્ય કરે છે. આ બધા વિટામિનોની ઉપયોગિતા છે કે જે આપણા શરીર માટે ખૂબ જ જરૂરી છે. હવે વિટામિનના સ્ત્રોત વિશે જોઈએ કે વિટામિન શેમાંથી મળે છે આપણને. તો સૌથી પહેલાં વિટામિન એ હતું, વિટામિન સી, ડી, ઈ અને કે. અને જ્યારે વિટામિનોનો સમૂહ ભેગો થાય છે ત્યારે આપણે એને વિટામિન બી કોમ્પ્લેક્સ એવું નામ આપેલું છે. અને આ ઉપરાંત વિટામિન એના સ્ત્રોત વિશે જોઈએ. સ્ત્રોતનો અર્થ થાય છે ક્યાંથી મળે છે. તો વિટામિન એ આપણને શેમાંથી મળશે? તો પહેલાં જોઈએ વિટામિન એના સ્ત્રોતો. વિટામિન એના સ્ત્રોતો ક્યાં ક્યાં છે? તો વિટામિન એના સ્ત્રોતની અંદર દૂધ, માછલીનું તેલ, કેરી, ગાજર, પપૈયું, આ બધા વિટામિન એના સ્ત્રોત છે. મતલબ કે આ બધા ખાદ્ય પદાર્થમાંથી આપણને વિટામિન એ મળી રહે છે. હવે વિટામિન બી ના સ્ત્રોત વિશે જોઈએ. વિટામિન બી ના સ્ત્રોતો. વિટામિન બી ના સ્ત્રોતોની અંદર યકૃત, કે જેને આપણે કોડ લીવર ઓઇલ કહે છે, યકૃત. અને આ ઉપરાંત અન્ય ધાન્યો હોય, કોઈ પણ જાતના દાળ છે, એ બધામાંથી આપણને વિટામિન બી મળી રહી છે. વિટામિન સી ના સ્ત્રોત. વિટામિન સી ના સ્ત્રોતો મતલબ કે વિટામિન સી આપણને શેમાંથી મળી રહે છે? તો કે નારંગી, ટામેટા, જામફળ, લીંબુ અને આમળા. આ બધા વિટામિન સી ના સ્ત્રોત છે કે આ બધામાંથી આપણને વિટામિન સી મળી રહે છે. ત્યાર પછી જોઈએ વિટામિન ડી ના સ્ત્રોતો. તો વિટામિન ડી ના સ્ત્રોતની અંદર આવશે દૂધ, માખણ, ઈંડા, માછલી અને યકૃત પણ લખી શકાય, જેને આપણે લીવર કહીએ છીએ ને એ. હવે ત્યાર પછી આ બધા સ્ત્રોત વિશે માહિતી મળે કે વિટામિન એ નો સ્ત્રોત કયો છે? કે વિટામિન એ આપણને કયા ખાદ્ય પદાર્થમાંથી મળશે? તો કે દૂધ, માછલીનું તેલ, કેરી, ગાજર અને પપૈયું. વિટામિન બી આપણને શેમાંથી મળે છે? તો કે અમુક પ્રકારના અનાજ છે, ધાન્ય છે. આ ઉપરાંત યકૃત, કે જેને આપણે લીવર કહીએ છીએ, એમાંથી પણ વિટામિન બી મળી રહે છે. વિટામિન સી ના સ્ત્રોતો એની અંદર આવશે નારંગી, ટામેટા, જામફળ, લીંબુ, આમળા. હવે જોઈએ વિટામિન ડી ના સ્ત્રોતો. દૂધ, માખણ, ઈંડા, માછલી અને યકૃત. આ બધામાંથી આપણને વિટામિન ડી મળી રહે છે. હવે આપણું શરીર પણ સૂર્યપ્રકાશની હાજરીમાં વિટામિન ડી બનાવે છે. આપણને ખબર છે કે આપણા શરીરને વિટામિન ડી છે આ બધામાંથી તો મળે જ છે. આ ઉપરાંત વિટામિન ડી નો
આપણને સૂર્યપ્રકાશમાંથી પણ મળે છે. સૂર્યના કોમળ તડકો હોય એમાંથી પણ આપણા શરીરને વિટામિન ડી મળી રહે છે. આપણા શરીરને ખનિજ ક્ષારોની, હવે આપણે વિટામિન વિશે વાત થઈ ગઈ, વિટામિનોની અગત્યતા જોઈ, આ ઉપરાંત વિટામિનના સ્ત્રોતો વિશે સમજ્યા. હવે આપણે એના ખનિજ ક્ષારો વિશે જોઈશું કે આપણા શરીરને ખનિજ ક્ષારોની અલ્પ માત્રામાં આવશ્યકતા હોય છે. શરીરના યોગ્ય વિકાસ તથા સારા સ્વાસ્થ્ય માટે પ્રત્યેક ખનિજ ક્ષાર આવશ્યક છે. વિવિધ ખનિજ ક્ષારોના કેટલાક સ્ત્રોતો આપણને આકૃતિમાં દર્શાવેલા છે. હવે ખનિજ ક્ષાર એટલે શું? તો કે ખનિજ ક્ષાર છે એ પણ એક પ્રકારનું પોષક તત્વ જ છે. અગાઉ આપણે કહી દીધું કે આહારના ઘટકો, જે આપણા પાઠનું નામ છે એની અંદર આહારના ઘટકો એટલે શું? તો કે એવા ઘટકો હતા કે જે આપણા શરીર માટે ખૂબ જ આવશ્યક છે અને આપણા શરીર માટે જરૂરી છે, જેમ કે કાર્બોદિત, પ્રોટીન, ચરબી, વિટામિન અને ખનિજ ક્ષાર. તો ખનિજ ક્ષારની અંદર ઘણા બધા ખનિજ ક્ષારો છે. એમાં જોઈએ પેલું આયોડીન, પછી ફોસ્ફરસ, આયર્ન અને કેલ્શિયમ. આ ખનિજ ક્ષારોના નામ છે. આ બધા ખનિજ ક્ષારોના શું છે? નામ. ક્યાં ક્યાં ખનિજ ક્ષાર છે? આયોડીન, ફોસ્ફરસ, આયર્ન અને કેલ્શિયમ. હવે આયોડીન આપણને શેમાંથી મળે? તો કે મીઠું, આયોડીન યુક્ત નમક આપણે કહીએ છીએ ને, આયોડીન યુક્ત મીઠાનો આપણે ઉપયોગ કરીએ છીએ ખોરાકની અંદર. પછી ભાજીઓ હોય છે, માછલી છે, યકૃત છે, આ બધાની અંદરથી આપણને આયોડીન છે પર્યાપ્ત માત્રામાં મળી રહે છે. ત્યાર પછી છે ફોસ્ફરસ, તો એ આપણને દૂધ છે, કેળા છે, અમુક પ્રકારના સોયાબીન છે, ધાન્ય છે, એ બધામાંથી આપણને ફોસ્ફરસ મળશે. આયર્નના સ્ત્રોતની અંદર શું આવી શકે? સફરજન છે, જામફળ છે, યકૃત છે, લીલા પાંદડાવાળા શાકભાજી છે, કે જેમાંથી આપણને આયર્ન નામનું ખનિજ ક્ષાર પર્યાપ્ત માત્રામાં મળી રહે છે. અને કેલ્શિયમ, એમાં દૂધ અને ઈંડા છે એનો ખોરાક તરીકે ઉપયોગ કરીએ તો એમાંથી આપણને ખનિજ ક્ષાર છે એ પૂરતી માત્રામાં મળી રહે છે. મુખ્યત્વે ખાદ્ય પદાર્થોમાં એકથી વધુ પોષક તત્વો હોય જ છે, બરાબર. તેમ છતાં આપણે કોઈ કાચી સામગ્રીમાં એક નિશ્ચિત પોષક દ્રવ્યની માત્રામાં બીજા પોષક દ્રવ્યની માત્રાથી વધારે હોય છે. ઉદાહરણ તરીકે ચોખામાં કાર્બોદિતની માત્રા બીજા પોષક દ્રવ્યો કરતાં અત્યંત વધારે હોય છે. આથી એવું કહી શકાય કે ચોખા એ કાર્બોદિત સમૃદ્ધ ખોરાક છે. તેના પછી એમ કીધું છે કે ચોખા, હવે આપણે જે પણ ખાદ્ય પદાર્થનો ઉપયોગ કરીએ છીએ ને ખોરાક તરીકે, એની અંદર એક પોષક દ્રવ્ય છે એ ઘણી બધી માત્રામાં હોય છે, જ્યારે બીજા બધા પોષક દ્રવ્યો છે એ પહેલા પોષક દ્રવ્યની માત્રા કરતાં ઓછા હોય છે. જેમ કે ચોખા છે, તો ચોખાની અંદર કાર્બોદિતનું પ્રમાણ અતિશય હોય. હવે પોષક દ્રવ્યો આપને ખબર છે, પોષક દ્રવ્યો કોને કહેવાય? તો કે આપણા શરીર માટે જે આવશ્યક ઘટકો છે એને આપણે પોષક દ્રવ્યો કીધા છે, કે જે આપણા શરીર માટે ખૂબ જ જરૂરી છે. અને એ પોષક દ્રવ્યોના આપણે નામ પણ જોઈ લીધા: કાર્બોદિત, પ્રોટીન, ચરબી, વિટામિન અને ખનિજ ક્ષાર. આ બધા પોષક દ્રવ્યો હતા અને બધાની આપણે સમજ પણ મેળવી. અને ત્યાર પછી ચોખા છે એ કાર્બોદિત સમૃદ્ધ ખોરાક છે. ચોખા એ કાર્બોદિત સમૃદ્ધ ખોરાક છે કે ચોખાની અંદર બીજા પોષક તત્વો તો હોય જ છે પણ એ અલ્પ માત્રામાં હોય છે, જ્યારે ચોખાની અંદર કાર્બોદિત છે એ ઘણે પૂરી માત્રામાં આવેલું હોય છે. અને આ પોષક દ્રવ્યો ઉપરાંત આપણા શરીરને પાચક રેશા, બધા પોષક દ્રવ્યો જોઈ લીધા ખનિજ ક્ષાર સુધીના. હવે આ ઉપરાંત આપણા શરીરને પાચક રેશા તથા પાણીની પણ આવશ્યકતા હોય છે. કાર્બોદિત, પ્રોટીન, ચરબી, વિટામિન, ખનિજ ક્ષાર એ બધું જોઈ લીધું. આ ઉપરાંત પાચક રેશા પણ જોશે આપણા શરીરને અને પાણીની પણ આવશ્યકતા રહેલી હોય છે. એના માટે જોઈએ કે પાચક રેશા છે એ બીજા કયા નામે ઓળખાય છે? તો કે પાચક રેશા છે એ બીજા વૃક્ષાંશના નામે ઓળખાય છે. કયા નામે ઓળખાય છે? વૃક્ષાંશના નામે. પાચક રેશા છે એ બીજા વૃક્ષાંશના નામે ઓળખાય છે. અને આપણા ખોરાકમાં વૃક્ષાંશની પૂર્તતા વનસ્પતિ ઉત્પાદનોમાંથી થાય છે. અને વૃક્ષાંશ બીજા કયા નામે ઓળખાય છે? પાચક રેશા. અને પાચક રેશાને બીજું નામ આપ્યું છે વૃક્ષાંશ. અને આપણા ખોરાકની અંદર આપણે વૃક્ષાંશ શેમાંથી મળશે? વનસ્પતિ ઉત્પાદનોમાંથી મળશે. વનસ્પતિ ઉત્પાદનોમાંથી આપણને પાચક રેશા પર્યાપ્ત થઈ શકશે. હવે આપણે પોષક દ્રવ્યો તો બધા જોઈએ જ છે: કાર્બોદિત, પ્રોટીન, ચરબી, વિટામિન, ખનિજ ક્ષાર.
એ બધા પોષક તત્વો તો આપણા શરીરને જરૂરી છે। આ ઉપરાંત શું જોશે આપણા શરીર માટે, શું આવશ્યકતા છે? તો કે પાચક રેશા તથા પાણીની પણ આવશ્યકતા રહેલી છે। તો એમાં પાચક રેશા છે એ બીજા કયા નામે ઓળખાય છે? વૃક્ષાંશના નામે ઓળખાય છે। અને એ આપણને શેમાંથી મળશે? તો કે વનસ્પતિ ઉત્પાદનમાંથી। હવે વૃક્ષાંશના મુખ્ય સ્ત્રોત જોઈએ, મતલબ કે વૃક્ષાંશ અથવા તો પાચક રેશા એમાં એ આપણને શેમાંથી મળે છે? તો કે અનાજ, દાળ, બટાટા, તાજા ફળો અને શાકભાજી। અનાજ, દાળ, બટેટા, તાજા ફળો અને શાકભાજી, આ બધામાંથી આપણને શું મળી રહેશે? વૃક્ષાંશ મળી રહેશે, એટલે કે પાચક રેશા મળી રહી છે। શેમાંથી મળશે? વનસ્પતિ ઉત્પાદનોમાંથી। પણ વનસ્પતિ ઉત્પાદનો પાછા ક્યાં? અનાજ, દાળ, બટેટા, તાજા ફળો અને શાકભાજી છે। વૃક્ષાંશ આપણા શરીરને કોઈ પણ પોષક દ્રવ્યો પ્રદાન કરતા નથી, છતાં પણ તે આપણા ભોજનનો આવશ્યક ઘટક છે અને તેના જથ્થાને વધારી દેવો જોઈએ। રેશાઓ છે એ શું કાર્ય કરે છે? પાચક રેશા છે એનું કાર્ય શું છે? તો કે પાચક રેશા છે એ ખોરાકને આપણા શરીરમાંથી બહાર કાઢવામાં મદદ કરે છે। હવે જે રેશા છે, રેશાનું કાર્ય શું છે? તો કે પાચક રેશાનું કાર્ય શું છે? અપાચિત ખોરાકને, હવે જોઈએ કે પાચક રેશાનું કાર્ય, પાચક રેશાનું કાર્ય શું છે? તો કે પાચક રેશાનું કાર્ય એ છે કે અપાચિત ખોરાકને આપણા શરીરમાંથી બહાર કાઢવામાં મદદ કરે છે। અપાચિત ખોરાકને આપણા શરીરમાંથી બહાર કાઢવામાં મદદ કરે છે। ત્યાર પછી પાણી આપણા આહારમાં રહેલા પોષક દ્રવ્યોનું શોષણ કરવામાં આપણા શરીરને મદદ કરે છે। તે કેટલાક નકામા પદાર્થો જેવા કે મૂત્ર તથા પરસેવાને શરીરમાંથી બહાર કાઢવામાં પણ મદદ કરે છે। સામાન્ય રીતે આપણા શરીરને જેટલા પાણીની જરૂરિયાત છે તે પાણી આપણને એ દ્રવ્યોમાંથી પ્રાપ્ત થાય છે જેને આપણે પ્રવાહી સ્વરૂપે લઈએ છીએ। હવે પાણી પાચક રેશા વિશે જોઈ લીધું। હવે આપણને પાણી શેમાંથી મળે છે? તો પાણી છે આપણે શેમાંથી પર્યાપ્ત રૂપે મળી રહે છે? તો કે પ્રવાહી સ્વરૂપે આપણે ઘણું બધું લઈએ છીએ, પાણી તો પીએ જ છીએ। આ ઉપરાંત દૂધ, ચા વગેરે કે જેમાંથી આપણને પાણી છે એ પર્યાપ્ત માત્રામાં મળી રહે છે। આ ઉપરાંત આપણે જે ખોરાક રાંધીએ છીએ તેમાં પણ પાણીનો ઉપયોગ કરીએ છીએ। ચાલો જોઈએ કે કોઈ અન્ય સ્ત્રોત એવા છે કે જે આપણા શરીરને પાણી પ્રદાન કરે છે કે નહીં।